નમસ્કાર, હું છું દિલીપ પટેલ. આજે તમારી સમક્ષ અમુક વાત મૂકવી છે, પણ એ પહેલા આપણે આજના દિવસની ઉજવણી કરીએ કે આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. જ્યારે આ ગુરુ પૂર્ણિમા ઉજવવાય છે શું કામ, એ એક વસ્તુ એ છે. પહેલા એ વાત કરીએ કે અત્યારના સમયમાં જે ગુરુઓ જે રીતનું ઉજવણું કરે છે એ રીતની આ વસ્તુ નથી. ગુરુ પૂર્ણિમા એટલે 18 પુરાણ અને આ મહાભારત કાવ્યની જેને રચના કરી એમનો જન્મદિવસ, એટલે કે વેદવ્યાસજીનો જન્મદિવસ. પૂર્ણ ગુરુ કહેવાય. ગુરુના ઘણા ઘણા પ્રકારો હોય છે. હવે તમે કહો ગુરુમાં પાછા પ્રકાર ન હોય, પણ હોય. કદાચ અમુક લોકોએ કથા સાંભળી હોય, અમુકે ન સાંભળી હોય, પણ આપણે જે ગુરુ દત્તાત્રેય, જુનાગઢ ઉપર જે ગુરુ દત્તાત્રેયનું નામ લઈ છે ને, એને 19 ગુરુ ધારણ કર્યા હતા. આવું ઇતિહાસ કહે છે, આપણે નથી કહેતા. એટલે ઈ શું કામ ને 19 ગુરુ ધારણ કર્યા? કારણ કે એ લોકોને સંતોષ નહોતો થયો કે ભાઈ આ વ્યક્તિને હું ગુરુ ધારણ કરું છું, એ પૂર્ણ પુરુષ નથી, પૂર્ણ રીતે નથી. તો એ જેની પાસે જે છે ને એ માને ક્યાંથી આપી શકશે? હાલની વર્તમાન પરિસ્થિતિ એવી છે કે જે કાંઈ ગુરુઓ છે એમાં ઝાઝા નાટકબાજ છે. કેવા ગુરુ હોય કે જે શિષ્યોને કોઈ આડી જગ્યાએ જાતા રોકે, એની જગ્યાએ પોતે જ ચોટી પીડ્યા હોય. કોઈ ગુરુના જગ્યાએ તમે જાઓ, કોઈ મહંતોની જગ્યા, અત્યારના જે વર્તમાન કોર્પોરેટ મહંત જેને કહેવાય, જગ્યાએ જાઓ કે ફલાણા બાપુ 1500 કરોડના માલિક, ઢીકડા બાપુ 2000 કરોડના માલિક, ત્રીજો એનાથી વધે, એ તો બિઝનેસ કરે. હવે આ ગુરુ પ્રથા હતી. ગુરુકુળની વ્યાખ્યા બદલી નાખી આ લોકોએ, કે રાજનીતિ આરે આ લોકો જોઈન્ટ થઈ ગયા. ખરેખર સાધુ સંતોનું આ કામ નથી. તેમ પાછી રાજનીતિમાં ગયેલા લોકોનું પણ એ કામ નથી કે અહીંયા જઈને પગ સાટે. એમનું કામ છે કે લોકોની સુખાકારી માટેની યોજનાઓ બનાવે. કારણ કે એને આપણે પસંદ એ માટે કરતા હોય. ધર્મગુરુઓને એટલા માટે પસંદ આપણે કરતા હોય કે તે લોકો આપણને ધર્મનો માર્ગ ચીંધે, નહીં કે આવી રીતે ટૂંકા કહેવાય, ટૂંકા કરી અને આપણને ફગાય ચડાવે. આના માટે આપણે એને પસંદ નથી કરતા, એને ગુરુ ધારણ નથી કરતા. પણ વર્તમાન પરિસ્થિતિ કંઈક જુદી છે. એટલે આ વસ્તુને ધર્મ આરે કઈ લેણા દેના નથી. મારા બેટા મંડી ગયા ધંધા કરવા. હવે જો આ ધંધાદારી લોકોને જરૂર છે આ રાજનીતિની, કારણ કે રાજનેતા વગર એની ગાડું ન હાલે, અને આપણે સામાન્ય પબ્લિક ન્યા જઈને એના પગ નીચે પગ પકડી કે ભાઈ અમારું કંઈક ભલું કરી દો, એ પાછા ઓલાવને પગ પકડીને બેઠા છે. આપણે ઘણી વખત ઘણા ફોટા જોઈ છે કે ગુરુઓ હેઠા બેઠા હોય, ધર્મગુરુઓ જે મહંતો હેઠા બેઠા હોય, અને રાજકારણીઓ સીટ ઉપર ચડીને બેઠા હોય. કારણ કે એ પોતે કોઈ ગૃહ પ્રધાન છે, કોઈ મોટા પ્રધાનો છે, એટલે એનું મહત્વ વધી જાય. હકીકત એ હોતું નથી. અને આપણને રાજનીતિમાં આપણને ધાર્મિક વસ્તુ ન આવે ત્યાં સુધી તો આપણે કઈ એમાં ઇન્વોલ્વ થતા નથી. હમણાં 2 દિવસ પહેલાની વાત કરો તો 2 દિવસ પહેલા કોઠારિયા, આપણે રાજકોટની અંદર કોઠારિયા વિસ્તારના ઘણા લોકો, એક ટીપી સ્કીમ ફાઇનલ થઈ ને ત્યારે એના વિરોધમાં અમુક વસ્તુ જે આવતી હતી ટીપીની અંદર એ નથી આવી. જેમ કે કોર્પોરેશનની જગ્યા હોય તો અહીંયા કોર્પોરેશન વાળા સ્કૂલના કે પ્લે ગ્રાઉન્ડ, રમત ગમતના, તે બધા એવી રીતના બધા વસ્તુ એમાં ટીપીમાં હોય, ઈ નહોતી. અને ક્વાર્ટર નકરા આપી દીધા, જેટલી જગ્યા વિધી એના ક્વાર્ટર આપી દીધા. આના વિરોધમાં એ લોકોએ રેલી કરી, એને આવેદન આપ્યા. તો મારું કહેવું એમ થાય છે કે આ વસ્તુ તમે ચૂંટણી વખતે ક્યાં જાઓ છો? નેતા પસંદ કરતી વખતે તો કોઈ નેતા પસંદ કરવાનો હોય ત્યારે તો આપણે કોઈ ધર્મગુરુઓનું માની છીએ, ઈ કેમ માની છીએ. તો એની જગ્યાએ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે શું પસંદ કરવાનું હોય? કેવા માણસો પસંદ કરવા જે આપણી સુખાકારી માટે કામ કરે, નહીં કે આ લોકોના નામ મોટા કરે કે કોર્પોરેટ આશ્રમો મોટા કરે. નો ડાઉટ કે સારા સંતો હોય એને નમવું જોઈએ, એને નમન કરવું જોઈએ. અને આવું આપણે એક હિન્દુ ધર્મમાં છે એવું નથી, બધા ધર્મમાં આ પ્રોબ્લેમ છે. મુસ્લિમોમાં પણ ઈ જ છે. એના મોટા ગુરુ હોય એ કહે એમ જ સાચું. તો એ એમ કહે કે તમે આના માટે જીવ દઈ દો અને તમને જન્નત મળશે, ત્યાં તમને ઉર મળશે. એટલે ભાઈ અહીંયા ખાવા રોટલા મળતા એ ત્યાં કઈ મળે?
એવું શક્ય નથી. પણ ઈ લોકો એના રોટલા શેકવા માટે અહીંયા સામાન્ય જે લોકોને આવું જ્ઞાન નથી એને ગુમરાહ કરે છે. જેનો સાઈડ ઇફેક્ટ શું થાય છે કે પોતે તો બદનામ થાય જ છે, હારે હારે આખી કોમ બદનામ થાય. જેમ અત્યારે હાલમાં સનાતન ધર્મની વાત કરો, સનાતન ધર્મમાં અત્યારે અમુક સંપ્રદાયો સનાતન ધર્મ ઉપર કાયદેસરનો હુમલો જ કરેલો છે કે એને ખતમ થઈ જાય એવી જ પરિસ્થિતિમાં ઉભો રાખી દીધો, બદનામ કરવામાં કઈ બાકી નથી રહ્યું. મૂળ સનાતન ધર્મમાંથી જ નીકળ્યા છે બધાય, લાગડ ધર્મ સનાતન ધર્મમાંથી જ નીકળેલા છે. તેમ છતાં એ લોકો એનું એવું આચરણ કરે છે. એનું કારણ છે કે એ કોર્પોરેટ ગુરુઓ છે. એ ટાઇટલ કિલ્ય ગુરુ ન કહેવાય, કોર્પોરેટ ગુરુ કહેવાય. કે સત્તા હોય અહીંયા જાય, જેની પાસે સત્તા છે એના પગ નમે. અમુક અમુક સંતોના તમે ભાષણો સાંભળો તો એની અંદર તમને જોવા મળે કે એ પ્યોર ને પ્યોર આમ સત્તા એરે જ લીપતું હોય. અથવા તો તમે જોવો એટલે ઇંગ્લિશની ફલાટી બોલાવતા વિદેશમાં આમ છે ને ફલાણો મોટો માણસ આમ છે ને, કોઈ દિવસ એને કોઈ સામાન્ય માણસની વાત નથી કરી. મારે તમને આ તકે એક વાત એવી કરવી છે કે એક ધર્મ, શીખ ધર્મ, આપણે દરેક જગ્યાએ મંદિરોમાં ગયા છો, મસ્જિદોમાં ગયા છો, આપણા ધર્મસ્થાનોમાં, આપણે હિન્દુ છીએ એટલે હિન્દુના ધર્મસ્થાનોમાં ગયા છો, ત્યાં બહાર તમને ભિખારી જોવા મળશે. તમે 100માંથી 99%, મારા અંદાજ મુજબ તો નથી, કદાચ ક્યાંક હોય તો ખબર નથી, પણ જે એના ગુરુદ્વારા હોય શીખોના, એની મોઢા આગળ તમને ભિખારી જોવા નહીં મળે, ભીખ માગતો જોવા નહીં મળે. એક બીજું, એમને ત્યાં 24 કલાક જમવા તમને મળશે, લંગર જેને કહેવાય, 24 કલાક તમને ખાવા મળશે. આવું જનરલ જગ્યાએ નથી થતું. આપણે અમુક જગ્યાએ, દાખલા તરીકે આજની તારીખમાં આ પરબ છે કે બગદાણા છે, ત્યાં વીરપુર છે, અહીંયા સદાવત હાલે છે. એમાં વીરપુરની જગ્યા એક બાદ છે, કારણ કે વીરપુરમાં તમે તમારું બપોરનું ખાંડનું તમે પ્રસાદ લઈ શકો, પણ અહીંયા એક નોટનું મૂકી શકો, કારણ કે એક બેલેન્સ થઈ ગયું છે. એને ખબર છે હવે જો આથી વધારે આપણે લેવું, જગ્યાની જરૂર નથી અને બીજી કોઈ બીજાને જ શેની જરૂર છે, તો આજીવન એનું જે પ્રસાદનું કાર્યક્રમ છે એ હાલ્યા રાખશે. આવી રીતનું બીજી જગ્યાએ હોતું નથી. ઘણી જગ્યા તો એવી છે કે એ લોકો એમ કે છે કે આજે ગુરુ પૂર્ણિમા છે એટલે આજે ગુરુ આપણી પાસેથી હથોઈ પૈસા લે. તો મારો એક સવાલ એ પણ છે કે હથોઈ પૈસા લઈએ એટલે શું આખું વર્ષ નહીં લઈએ? હથોઈ દેજો જે 10 લાખનો ચેક તમારી ઘરે આવીને લઈ જાય છે કે નહીં? આને પધરામણી ન કહેવાય, વિલું વિલું કરીને આવ્યા કહેવાય. આ ધર્મગુરુઓ નથી. એટલે ગુરુની વ્યાખ્યા આ લોકોએ બદલી નાખી છે. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે વેદવ્યાસજીનો જન્મ દિવસ ઉજવવાનો, કે જેને 18 પુરાણ અને મહાભારતના કાવ્યની રચના કરી, જેને ભાગવતની રચના કરી, આવા વેદવ્યાસની આજે જન્મ જયંતિ કહેવાય કે જન્મ દિવસ ઉજવીએ છીએ. એની જગ્યાએ આ લોકોએ ગુરુ પૂર્ણિમાનો અર્થ જુદો કરી નાખ્યો અને પોતાનું ઊભું કરી દીધું. અમે આજનો દિવસ અમારો કહેવાય, કે અમે આજે દિલ ખોલીને દાન લઈ શકીએ. આવું મેં ઘણાને મોટા સાંભળ્યું. આપણે એમ નથી કહેતા જનરલ બધા એવા જ હોય, પણ મારી સાંભળેલી વાત છે કે આવું બધું હોય છે. ગુરુ સાચો કોને કહેવાય? કે ગુરુ હોય એ અવળા રસ્તે ચડતો હોય તો સીધો લઈ આવે એને ગુરુ કહેવાય. કોઈ એવો ક્યાંય આડાવડો વયો ગયો હોય છોકરો તો એને સીધા રસ્તે લઈ આવે. સાચા ગુરુ કેને કહેવાય? કે જે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ને અર્જુનજી અને કૃષ્ણ બે રથમાં ઉભા હતા. અર્જુનને મનમાં એવું થયું કે હારું આમે ઉભા છે બધા મારા છે, હું આને મારીશ તો એક તો આ મારા અંગત સગાઓ બધા ઘરના છે, કોઈ કાકા ને કોઈ મામા ને આવા બધા છે, તો આ મારા ઘરનાઓને મારીને હું કઈ રીતે આ બધું મેળવીશ, અને મને તો પાપનો જ ભાગીદાર હું બનીશ, અને હું કદાચ આ સત્તા મેળવીશ તો કેના ભોગે? ત્યારે કૃષ્ણ ભગવાને ત્યાં રથમાં બેઠા બેઠા આગળથી એને લઈને જ્યાં ગીતાના અધ્યાય કર્યા એની અંદર એને એક વાક્ય કીધું કે ભાઈ તારું કામ છે ને એ ખાલી કામ કરવાનું છે, રિઝલ્ટ શું આવશે એ તારું કામ નથી. સત્ય આ વાત એને કીધી કે ઈ એક સાચા ગુરુ તરીકે કહેતા હતા કે ભાઈ આ લોકો અધર્મી છે, ધર્મના માર્ગે નથી, તો તારું કામ છે આ ધર્મીનો નાશ કરવાનો. હવે આ લોકો કોણ છે તારા ઈ તારે જોવાનું નથી, કારણ કે એ ખોટા છે. આજની તારીખે તમારી પાસેથી એવી ઘણા લોકો તમારી પાસેથી લઈ જવા માંગતા હોય ઘણી વસ્તુ, ત્યારે તમને સાચી દિશા બતાવે એ ગુરુ. ઘણા લોકો તમારી મહત્વાકાંક્ષા હોય ફલાણા પાસેથી મારે આ લઈ લેવું છે, આવું ઘણા પાસેથી હોય, પણ આનો
કઈ રીતે આમાંથી ઉગારવા આ બધી વસ્તુને, એને સાચા ગુરુ કહેવાય. સાચો ગુરુ કોણ હોઈ શકે? એક મિત્ર હોઈ શકે, બાપ પણ હોઈ શકે છે, પત્ની પણ હોઈ શકે છે, શિક્ષક હોઈ શકે છે, અડોશ પડોશમાં કોઈ સારા મિત્ર હોય તો એ પણ હોઈ શકે છે, કે જે તમને અમુક વસ્તુ કરતા અટકાવે, કે યોગ્ય જગ્યાએ તમને માર્ગદર્શન આપે કે આ ખોટું છે અને સાચું છે. એ પણ ગુરુ હોઈ શકે છે. એવું નથી કે મોટા મોટા મંદિરો અને મોટા મઠ સ્થાપીને બેસી ગયા હોય એ જ સાચા ગુરુ. અત્યારે એવું છે ઘણી જગ્યાએ. આપણે આ જુનાગઢ જાય છે, જુનાગઢમાં અનેક મહંતો એવા બેઠા હોય કે જે પોતાનો હડો જમાવીને બેઠા હોય. એની અંદર અમુક એવાય છે કે જે લોકો સાચા છે, કે જે એને કોઈની કઈ લેના દેના નથી. તમે ત્યાં જાઓ, તમે તમારા દિલની વાત કરો તો તમને યોગ્ય સલાહ આપે. બાકી એને ને સરકારને કોર્પોરેટને કાંઈ લેના દેના નથી. આવા લોકો પણ છે. તો આજના દિવસે એવા લોકોને નમન, અને ગુરુ સાચા હોય એને જ નમન કરો. આલીમાવાલીને નમન ન કરાય, કારણ કે એમાં એની પાસે જીવ હોય આપણને આપશે. એ લોકો પણ આ જ કરીને બેઠા છે, એને જમાવી દીધું છે. આપણું નહીં થાય એવું, કારણ કે આપણી પાસેથી જ એને મેળવવાનું છે. એ આપણને સાચી સલાહ તો નહીં જ દે, કારણ કે એને આ બધું ધંધા હલાવવા માટે એને કંઈક જોઈશે ને, એટલે એ તમને બે પાંદડે નહીં થવા દે. આવા લોકોના પગે પડશો, જાહો, તમને બે પાંદડે નહીં થવા દે. એટલે મારી આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બધા એને નમન, અને દરેક મિત્રોને જે કાંઈ આ વર્ષ દરમિયાન કાંઈ કોઈને ખોટું મારાથી લાગ્યું હોય, અથવા તો કોઈ હાનિ પહોંચી હોય, સારા મિત્રો કે મારા કોઈ સ્નેહી અને મારા કોઈ શુભચિંતકો, અથવા તો કોઈ મને સાચી રીતે યાદ કર્યો હોય, કોઈ મને ખોટી રીતે યાદ કર્યો હોય, તો બધા એને એક બે હાથ જોડીને નમન, નમસ્કાર.